જે ઘણા લોકોમાં એવી માનસિકતા જોવા મળે છે કે તેની સાથે જે વ્યક્તિઓ હોય, માની લો કે કંઈ ગ્રુપમાં 10 થી 15 જણાનું ગ્રુપ છે, તેમાં કોઈ એક વ્યક્તિ જે સારો માણસ છે તેની સાથે બધા જોડાયેલા હોય, એક ગ્રુપનો એક લીડર હોય. હવે ઘણા ગ્રુપોમાં એવી માનસિકતા જોવા મળે કે જે વ્યક્તિ મારી સાથે રહે છે એ વ્યક્તિ બધી જ જગ્યાએ મારા કામમાં કદાચ ન આવે તો એ વ્યક્તિ સ્વાર્થી છે, એ વ્યક્તિ મતલબી છે, એવું જોવા મળે છે. એને કારણે, એવા ઈગોને કારણે ઘણા રિલેશનશિપ, ફ્રેન્ડશિપ વગેરેમાં ઘણી તિરાડો પડી જાય છે, વર્ષો જૂના ફ્રેન્ડશિપ તૂટી જાય છે. એનું કારણ શું? કારણ કે તે સ્વાર્થથી ભરેલી રિલેશનશિપ હોય છે. હવે કોઈ વ્યક્તિ ક્યારેક કામમાં ન આવી શકે તો એનો મતલબ એવો નથી કે તે મતલબી છે અથવા તો સ્વાર્થી છે. ક્યારેક કદાચ એની મજબૂરી હોઈ શકે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિને એવી રીતે જજ ન કરવું કે તે મારા કામમાં નથી આવતો, એનો મતલબ કે તે સ્વાર્થી છે, મતલબી છે. કારણ એનું રીઝન, કારણ કે તે વ્યક્તિ કદાચ કંઈક મજબૂર હોઈ શકે, કંઈક કામમાં હોઈ શકે, અથવા તો તેની પોતાની પર્સનલ લાઈફ છે તો પર્સનલ લાઈફ રિલેટેડ કંઈ કામમાં હોઈ શકે. તો એનો મતલબ તેવો તો નથી કે તે સ્વાર્થી છે અથવા તો મતલબી છે. આસોપાલવનું વૃક્ષ છે તે ભલે વિસામો ન આપી શકે, તેની ભલે નીચે ભલે આપણે સૂઈ ન શકીએ, આરામ ન કરી શકીએ, પણ અંતે તો તોરણ બનીને એ જ આપણું સ્વાગત કરે છે. વાત સમજવા જેવી છે.